એ તારી માસી ને છે ક્યાં અત્યારે તું? हेलो हेलो हाँ जी बोलिए। જીતુભાઈ બોલો છો? हाँ जीतूभाई बोलूँ છું, બોલો ને। હા જીતુભાઈ નમસ્તે, હું સુધીર બોલું છું અને તમારા મિત્ર જે જીગરભાઈ છે ને એમણે તમારા નંબર આપ્યા છે. હું એક કંપનીમાં છું, અમે લોકો એક સર્વે કરીએ છીએ. બરોબર। જીગરભાઈને ઓળખો ને તમે? જીગરભાઈ ને હા એક હા હા ઓળખો ઓળખો। હા, એમણે તમારા નંબર આપ્યા છે. તો થોડા ઘણા સવાલ તમને પૂછીશ, તમારે મને એના સાચા સાચા જવાબ આપવાના છે. એટલે એક નાનકડો સર્વે કરીએ છીએ અમે લોકો. બરોબર ઓકે, બોલો ને। શું નામ, આખું નામ શું તમારું? મારું છે જીતેન્દ્ર કુમાર। જીતેન્દ્ર કુમાર. હમ ઓકે, અને રહેવાનું ક્યાં આપને? મારે રહેવાનું અહીંયા ગાંધીધામ ચાવડા ચોક। ક્યાં રહેવાનું? ગાંધીધામ ગાંધીધામ। ઓકે, અને ઉંમર કેટલી હશે તમારી? મારી હશે સમજી લો ને તમે 32। 32. લગ્ન થઈ ગયા છે? હા થઈ ગયા ને। કેટલી વખત થયા લગ્ન? કેમ કેમ તમે હજી કરાવવાનો છો મારે? ના ના, એટલે જસ્ટ પૂછું છું. ઘણી વખત કેવું થાય, કોઈના ડિવોર્સ થઈ ગયા હોય, એટલે કેટલી વખત લગ્ન થયા તમારા? મારે એક વખત થયા છે। એટલે તમે પેલા જીતુભાઈ પેલા એ જ ને, બધા એમને મિત્રો બધા જટીઓ કહીને બોલાવે છે એ? એ છે કોણ તું? મારું નામ છે જીતુ, તો જીતુ થી બોલાવ ને ભાઈ। અરે પણ હું તો ખાલી એમને પૂછું છું કે આ પેલા જીતુભાઈ એ જ ને, પેલા જેને જટીઓ કહીને બધા મિત્રો બોલાવે છે? બધા મારા મિત્ર છે જ બધા। અરે પણ તમે ગુસ્સે શું કામ થતા? હું તો ખાલી તમને ખાલી કન્ફર્મ કરું છું કે તમે જટીઓ જટીઓ એટલે શું? મારું નામ છે જીતુ। અરે હું તો તમને જીતુભાઈ જ કહું છું. મને ખાલી તમારી ડિટેલ જોઈએ છે. તમે તમારું નામ કીધું, ક્યાં રહ્યો છો, ઉંમર, તમારા લગ્ન થઈ ગયા છે એ તમે કીધું, તમારા બાળકો છે કે નથી? અરે ના ના, હું સાંભળો, મારી વાત સાંભળો, માફ કરશો, હું તો ખાલી કન્ફર્મ કરતો હતો. વાંધો નહીં. જીતુભાઈ, કેટલો ટાઈમ તો તમારા લગ્નને? લગ્ન થઈ ગયા છે મારા 2 વર્ષ। 2 વર્ષ થયા ને? તો કદાચ તમારા બાળકો થશે, તમારા મિત્રો એમ જ કહેશે ને કે આ જટિયાનો દીકરો। તું છે ક્યાં ઈ તો મને કે? અરે છે ક્યાં તું? તારી માસી ને છે ક્યાં અત્યારે તું? જીગરભાઈએ તને નંબર આપ્યા છે મારા, એટલે સભ્યતાથી વાત કરું છું। તું હે કે પથ્થર શું ઠોકે છે તો નામ નહીં? બીજો ફોન કરતો નહીં, પોલીસ માં હાલે જઈશું હું ફોન। ફોન કાપી દે, ચાલો પાછો ફોન કરીએ એમને। હેલો હા, પેલા જટિયાભાઈ બોલો છો? એ તને હું કેટલી વાર કહું મારું નામ જીતુ છે? અરે સોરી, હું અરે ફોન કપાઈ ગયો તો હું જીતુ જ કેવા જતો તો, મોઢામાંથી જટીઓ નીકળી ગયો। અરે તારી માને તારી માસી ને એ કોણ? અરે હું જીગરનો ફ્રેન્ડ બોલું છું, હું કહું તો છું જીગરનો ફ્રેન્ડ। જીગર ને હમણાં હું જીગર પાછો એની પત્તર ઠોકો। અરે પણ સોરી, મારા મોઢામાંથી જટીઓ નીકળી ગયો, હું એ જ પોતે જીતુભાઈ બોલું છું। જટી એટલે શું? મેં તમને કીધું કે મારું નામ જીતુ છે તો મારાથી સુબેદાજી વાત કર ને તો આય તું। અરે હું તો શાંતિથી જીગર ને હું જો હમણાં જાઉં જીગર ની પત્તર ઠોકો। હવે જીતુભાઈ તમને આ બધા જટીઓ શું કામ કહે છે? અરે તારે શું કરવું મને જગ્યા શું? તારે શું પંચાયત છે એની બધી? અરે જીતુભાઈ, હું ખાલી કન્ફર્મેશન માટે પૂછું છું, શાંતિથી પૂછું કે તમે જીતુભાઈ જટિયા તમે જ, મને ખબર પડે બીજાને કોલ નથી લાગ્યો ને એમ। પાછું જટિયો કીધું, તું છે કોણ તું? તને મને એવું લાગે છે કે તને કોઈ જાણ કરીને કીધું છે મને પરેશાન કરવાનું? અરે ના ના, હું ખાલી પૂછ હોય ને ફાકા ફોજદારી હું આવ્યો તાટિયા તોડી નાખી તારા એના સાથે। અરે હું ખાલી પૂછું છું તમને, ખાલી તમે ગુસ્સે શું પૂછા કરે છે? સભ્યતાથી વાત કર ને। અચ્છા, એમ કેમ તું વાત કરે છે તું? અરે એટલે શું? અરે મેં તમને બીજું તાટે દાડી નાખી તારા ના જીગર ના બને સાથે, બરોબર ને? વાત કરવાની સભ્યતાથી કરની, મજા નહીં આવે પેલા કહું છું તને। સાંભળો જે પણ હોય તું જીતુભાઈ ગુસ્સે ન થાઓ, સાંભળો મારી વાત સાંભળો। હું આરજે વિનોદ, અરે સાંભળો, ક્યાં ના તમને કહું છું કે મારું નામ જીતુભાઈ છે। જીતુભાઈ તો તમે કહો જટિયા એટલે શું? જે પણ હોય તારે ફાકા ફોજદારી બધી ઉખાડી નાખીશું આવીને। અરે સાંભળો મારી વાત, અરે ઠંડા પડ, જે પણ હોય તારો ભાઈ બંધ હોય કોઈ પણ તને શીખડાઈને મોકલ્યો હોય બધા નાખીશું। અરે જીતુભાઈ સાંભળો, મારું નામ પરેશાન કરો છો તમે? અરે સાંભળો તો ખરા, આરજે વિનોદ બોલું છું અને જીગરભાઈએ તમારું પ્રેન્ક કરવા માટે તમારા નંબર આપ્યા હતા, તમારી મસ્તી કરતા હતા।
અરે એવી કેવી મસ્તી એની મારા દિમાગની લાગે. હું ઘરે બેઠો તો મસ્ત મારા મહેમાન બધા સાથે સામે મારી અરે સાંભળો, સોરી, ઠંડા પડો. તમારી મસ્તી હતી, તમારું પ્રેન્ક કરતા હતા. તમે તો બહુ ગુસ્સે થઈ ગયા યાર. હવે તો મને મજા નહીં આવે. હું જીગર પાસે જઈને એની પત્ર ઠોકીશ બસ. સાંભળો, મારી વાત સાંભળો. મને એક કહો, તમને આમ જટિયો શું કામ કહે છે બધા? અબે સાલે. અરે પાછું જટિયો કયો? અરે હું ખાલી પૂછું છું, તમને જટિયો શું કામ? મને જે પણ કહેતો તારે શું લેવા? અરે પણ મારી જાણ માટે કે તમે ગુસ્સે આટલા થાવ છો તો જટિયો શું કામ કહે છે? શરીરમાં એની વાળ વાળ રૂગા વાળ છે, હા ભાલુ જેવો. એટલે તમારા શરીર ઉપર મારા દોસ્ત છે પર ઈ તો બધું ઓકે છે. હું જીગર ને આજે મૂકીશ નહીં. એટલે તમારા શરીર ઉપર વધારે વાળ ના કારણે બધા જટિયો કહે છે તમને? તો હવે તમે ના કહો ભાઈ આ ઈ આપણને મજા નહીં આવે. ના રે, સાંભળો વાત કરો તમે બસ. જીતુભાઈ, એક વખત બોલી દો, મામું બનાવ્યો. કાંઈ નહીં બોલું મારે. અરે ખાલી એટલું તો બોલી દો, મામું બનાવ્યો. હું તો બનાવી નાખ્યો છે તમે. હા તો એકવાર બોલી દો, દિવસ ને પથ્થર ઠોકી નાખી છે તમારે. એકવાર બોલી દો, મામું બનાવ્યો. અબે સાલે. મામું બનાવ્યો. શું મામું બનાવ્યો? મામું બનાવી દીધો છે તમે.